એટલે ભાઈ ભોગવટ આવે ને એટલે તન્મય આકાર થઈ ગયા. અને બિપિનભાઈ નામની અસરો ના થાય. આપણે કે બિપિનભાઈ તારો હિસાબ આવ્યો ખરેખર, સંભાવ નિકાલ કરો. તમે છેટા રહો તો તન્મય આકાર નથી, તન્મય આકાર નથી તો અસરો બિપિનભાઈને થાય, તમને ના થાય. ધીમે ધીમે બિપિનભાઈને ના થાય એવા જ્ઞાનવાળા થવાનું તો જ્ઞાની પદ આવે. ચાલો બીજું હવે. આત્માને નિરાકાર કેમ કયો છે? એ તો કેમ કહ્યું એટલે છે જ વળીએ. પણ કેમ કયો છે એનું કારણ શું? પાણીને આકાર કહેવાય. ગ્લાસમાં ભરે તો ગ્લાસના આકારનું થાય, પોતાનો આકાર નથી ને એને. ના નથી. એ તો આ લાઇટને આકાર હોય, બોક્સમાં ભરે તો બોક્સ જેવું થાય, હોલ જેવું થાય. જેવો એ પોતે આકારવાળું નથી, એ આકારમાં જે મૂકે છે ત્યારે એ આકારવાળું થઈ જાય છે પોતે. આકારો મેકઅપ પછી આકારવાળો થાય? આકારવાળો એટલે શું કે નહીં, આ ખોખામાં તમે લાઇટને મૂકો 1000 વોટના બલ્બ, તમે એનું લાઇટ કેટલું ફેલાય, ચોરસ થાય કે નહીં થાય? અને આમ ગોળા મૂક્યો તો ગોળ થાય કે ના થાય? થાય. તો લાઇટ ગોળ છે કે ગોળો ગોળ છે? ના, ગોળો ગોળ છે. હા, એવો દેહ, હાથીનો દેહ હોય તો હાથી જેવડો થાય આત્મા, અને કીડીનો દેહ હોય તો કીડી જેવો. બોલો, એ આ પ્રકાશ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, શુદ્ધ જ્ઞાન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મગનભાઈ. રિયલ રિલેટિવ, વ્યવહાર ચારિત્ર, નિશ્ચય ચારિત્ર, સંસ્મરણ માર્ગ, નિયતિ, એમાંથી એક જ પ્રશ્ન પૂછવાનો તમારે. એટલે એમાંથી એ બધું આવી જાય છે. એટલે એવું તો ચાલતું હતું. તમારે શું પૂછવું? શું કે છે મારે પાલીતાણા એટલે નદી, ડુંગર ને ભગવાન, મંદિર ને કેટલી વસ્તી ને કેટલા પાલીતાણા જાણું છું. પાલીતાણાનું આટલું બધું પૂછો એની કરતાં એક પૂછો કે પાલીતાણા ભગવાન કયા બેઠા છે, એની બાજુમાં કયા ભગવાન છે, મારે કેવી રીતે આરાધના કરવી, તો એક આપણે સમજાય. સંસ્મરણ માર્ગ, વ્યવસ્થિત અને નિયતિ, એમાંથી સમજાવો તો એક જ છે. ના, સંસરણ માર્ગ માર્ગ કહેવાય, નિયતિ નિયતિ કહેવાય, વ્યવસ્થિત તો પછી વ્યવસ્થિત એના મેળે થઈ જાય ને એમ. ના, વ્યવસ્થિત એની મેળે ના થાય. તમે કોઝિસ કરો એટલે વ્યવસ્થિત પછી ઇફેક્ટ આપે તમને. કોઝિસની ઇફેક્ટ. હા, વ્યવસ્થિત શક્તિ એટલે શું? તમારા કોઝિસની તમને ઇફેક્ટ મોકલાવી દેવાની, એ ન વ્યવસ્થિત. અને સમસરણ માર્ગ એટલે શું? જીવો નીકળ્યા છે અને આખો માર્ગ કહેવાય. પરિવર્તન, બધા 6 તત્વો જ્યાં હોય એ માર્ગમાં પરિવર્તન થતું થતું થતું. અને માર્ગને કેવો છે તો કે નિયતિ વાળો છે. એ નિયત એવી નિયતિ વાળો છે. પછી અહંકાર જાગ્રત થાય છે, મનુષ્યને દખલ કરે છે નિયતિમાં. દખલવાળો એ પાછો માર્ગ તો સંસરણ માર્ગમાં જ કહેવાય. બધું વ્યવસ્થા રીતે ઘડાઈ જાય તો પછી એનું પામે ને એની શું એની જે ગતિ એ તો જવાનો થાય ને. હા, એ અજ્ઞાનતાથી ગતિમાં ફટકે છે. જ્ઞાન થવાથી પાછું નિયતિ એને પછી મોક્ષે લઈ જાય. વ્યવસ્થિત લઈ જાય ને. વ્યવસ્થિત શબ્દ કહીએ તો ચાલે, પણ નહીં તો નિયતિ, એ નિયતિ મોક્ષે જાય એવી છે. નિયતિમાં જો આવી ગયો ને તો મોક્ષે લઈ જાય ને. આ દખલ કરે છે એટલે પછી 4 ગતિમાં ફટકે છે. એના મેળે જાય ગતિ. હા, અને દખલ બંધ કરે, અહંકાર ખલાસ થઈ ગયો, પછી નિયતિ એને મોક્ષે પહોંચાડી દે. પછી વ્યવસ્થિત મોક્ષે પહોંચાડે કહો તો ચાલે, કારણ એને મોક્ષે જવાની ઈચ્છા હતી અને કર્મ બાંધવાના બંધ થઈ ગયા એટલે પછી મોક્ષે જતો રહે. જય સચ્ચિદાનંદ. સમજાયું ને? પછી સંગીતા પટેલ. શું? આજે અમે અહીંયા આવતા હતા ને તો રસ્તામાં આદિનાથ ભગવાનનું દેરાસર હતું, તો ત્યાં ગયા હતા ને તો નીચે બેઝમેન્ટમાં એવું લખ્યું હતું કે મોક્ષ માર્ગમાં સ્થિરતા લાવવા માટેનું આસન. તો મને એવું થયું કે હું બહાર જઈને બાય કરીશ, ત્યાં સ્ટોર કંઈ હશે તો. પછી બહાર આવી તો કોઈ કીધું કે તો દીક્ષા છે એટલે એને જ આપે એમ. તો પછી કોઈ કહે કે તો તે હવે એવું ભાવ કર્યો દીક્ષાથી, દીક્ષા લેવાનો ફોર ધ નેક્સ્ટ લાઈફ. તો એને કેવી રીતે વોશ આઉટ કરવું? હવે કશું નહીં, આપણે શુદ્ધાત્મા મળી ગયો. એ શુદ્ધાસન, શુદ્ધાત્માનું પદ એ જ મોટું મોક્ષનું આસન. શું શુદ્ધાત્મા મરો એ. બીજા બધા આસન તો જુદી વસ્તુ છે. કેટલાક પદ્માસનમાં બેસે, કેટલાક સર્વાંગાસન કરે, કેટલાક શીર્ષાસન કરે. એ શું કરવું છે? તો દેહ સારો થાય એનાથી. હું શુદ્ધાત્મામાં રહીને જોયા કરો પ્રકૃતિને, એ મોક્ષનું આસન. સમજાઈ ગયું ને? હવે એ બધું ભૂસી નાખવાનું કે ભાઈ મારે આ બધું, આ તો શું છે, પેલું કટેવ પડેલી ને અનંત અવતારથી, જે પેલા છોકરાને લગ્ન કરાવી નાખીએ પછી કહે છે કેમ તમે દર મહિને એક છોકરી બતાડતા હતા, હવે કેમ બંધ કરી દીધી? અલ્યા પહેણી ગયા પછી બતાડાતી હશે. પણ પેલી ટેવ પડેલી ને કે છે કેમ આ વખતે ફંક્શન નથી, છોકરી મને જોવા નથી લઈ જતા. અરે પરણી ગયા, હવે શુદ્ધાત્મા થઈ ગયા એટલે હવે આસન બાસન પૂરું થઈ ગયું. પણ જો જ્યારે બી કશું કંઈ મોક્ષ વર્ડ જોવે ને ત્યાં જ
ચિત્ત ત્યાં ચોટી હા એટલે જાય ટેવ પડેલી ને આપણી ટેવ પડેલી ને. પણ હવે છે ને ક્યાંય જો એટલું સમજી લેજો કે દાદા ભગવાન પાસેથી આપણને જ્ઞાન મળ્યું ને એનું ફળ મોક્ષ આવશે. એ જ્ઞાનમાં રહીએ એટલે મોક્ષ આવશે. બાકી આ અક્રમ વિજ્ઞાન ત્યાં અધ્યાત્મ વિજ્ઞાન કહેવાય, ત્યાં મોક્ષ માર્ગ છે. આપણે અહીંયા એકાંતે મોક્ષની વાતો કરીએ છીએ આપણે કે સારું ખરાબ બાજુ મૂકી પુણ્ય પાપ કમાવું નથી, પાપ છોડવું નથી, પુણ્ય કમાવું નથી, ને આત્માની જાગૃતિમાં રહી સારું ખરાબનો નિકાલ કરીને મોક્ષે જતા રહેવું છે. હા એવું જ કરવું છે. હા એટલે જેવું છે તેવું. એટલે અહીંયાથી હવે બીજે મળશે જ નહીં. તમને મળ્યા પછી તમે શોધવા જાઓ ને ધણી કેટલો દુઃખી થાય કે આ ભાઈ જબરી છે કે મને છોકરા કેમ બતાડતા નથી. હું પૈણીને ધણી તરીકે આવી ગયો ને તો એ રખડ રખડ કરે છે. પછી છૂટાછેડાવા થવાનો વખત આવે આપણો. ફાવશે તમને? ના કેમ નહીં? એવું નથી કે જોયું. તમે કેમ એક વખત પૈણ્યા પછી બીજા છોકરા જોવા જાઓ તો ના સમજે કે ભાઈ આને કંઈ ઘરમાં રાખવા જેવી નથી કહેશે. દીપકભાઈ આપણે ઋષભદેવ ભગવાન છે ને એ તો મોક્ષે ગયા, તો એમના જે શાસન દેવી જે હોય લાઈક તો એ લાઈક એ હવે શું કરે? લાઈક મનુષ્યમાં આવીને મોક્ષે જાય કે? હા એ તો પછી એ તો મનુષ્ય બહુ ઊંચી ગતિમાં આવે. એ તો સંકિતધારી જ હોય. અને પછી તીર્થંકર ના શાસન દેવી પછી આવું એટલે એક જ્ઞાની જ પદમાં આવી જાય. એટલે કેવળ જ્ઞાન થોડા મનુષ્યમાં આવી કેવળ જ્ઞાન પામીને મોક્ષે જતા રહેવાના. જય સચ્ચિદાનંદ. જગદીશ એક જ પ્રશ્ન લેવાનો છે દીપભાઈ? ચોક્કસ વળી. પહેલો પ્રશ્ન લઈએ. અનુભવ લક્ષ પ્રતીતિ વિશે થોડું વિગતવાર સમજવું છે. પ્રતીતિ તમે અત્યારે ખરેખર જગદીશભાઈ કે ખરેખર શુદ્ધાત્મા? શુદ્ધાત્મા. હા અત્યારે કોઈ તમે ઘરે કામ કરતા હો અને પછી એમાં ડોરબેલ વાગે એટલે તમે સમજો ને કે શું કોણ આવ્યું કહેવાય? ફાઇલ આવી એટલે તમે સમજી જાઓ ફાઇલ આવી. ફાઇલ પછી બારણું ખોલો ત્યાં સુધી તો જ્ઞાન હોય તમને હાજર. બારણું ખોલ્યા પછી ઓહો તું ક્યારે આવી ગયો કહેશે? હા 10 વર્ષ પહેલો આપણો જૂનો મૂત્ર ફોરેનથી આપણે ઘેર આવ્યો હોય તો કેટલા બધા આપણે રાજી થઈ જાય ને. તો મને ઠેઠ શોધીને મળવા આવ્યો કહેશે. પછી આપણે બેસાડીએ ચા પાણી તો શુદ્ધાત્મા રહે કે જતું રહે? થોડી વાર જતું રહે. તો એને શું સમજવું? તો કે શુદ્ધાત્મા તો છો જ. એ જાય ને પછી ચા પાણી નાસ્તા કરીને તો પરમદાડે જમવાનું ચોક્કસ યસ કહેશે આપણે તો આવજો આપણે મજા આવશે. એ ગયો એટલે બારણા બંધ કરીએ તો શુદ્ધાત્મા પાછું આવી જાય ને. તો વચ્ચે 2 કલાક જતું રહેલું એને શું સમજવું? તો પહેલાં પ્રતીતિ બેઠેલી હતી અને જાગૃતિ હતી કે હું શુદ્ધાત્મા છું, ફાઇલ આવી. એટલે પ્રતીતિ તો હતી જ, એને પછી આ જાગૃતિ કહીએ. અને પછી પેલો જતો રહે એટલે પાછી જાગૃતિ આવે. એટલે વચ્ચે જાગૃતિ નહોતી, એને લક્ષ ચૂકી ગયા કહેવાય. પ્રતીતિ એટલે તાર કહેવાય. પાછો તાર હતો તો પાછો બલ્બ સળગ્યો. એટલે પ્રતીતિનો તાર હતો તો જ. અને પ્રતીતિને લક્ષ રહ્યા કેમ? તો કે અનુભવ ટચ થયો હોવો જોઈએ. ત્યાં જ્ઞાનવિધિમાં અનુભવ ટચ થાય છે એટલે એને 100% પ્રતીતિ બેસી જાય છે. પછી એને જાગૃતિ રહે છે. કર્મના ધક્કા આવે તો જાગૃતિ ઉતરી જાય, કર્મના ધક્કા ઓછા થાય તો જાગૃતિ વધી જાય. જાગૃતિ રહે ત્યાં સુધી લક્ષ રહ્યું કહેવાય. એ લક્ષ કહેવાય. અને પેલું પ્રતીતિ કહેવાય. અંદર ખ્યાલમાં છે ને કે હું શુદ્ધ આત્મા છું, અંદર ડીપ ભૂલી નથી ગયો અને અનુભવ ટચ થયો છે આપણને. અનુભવ એ એનાથી આગળ લક્ષ. અનુભવ એટલે શું? આ બાબલો હોય ને દીવો, આપણે આરતી બારતી કરતા હાથ ગાલવા જાય, આપણે કે બેટા દજાઈ જાય. 2 વર્ષનું બાબલું સમજે નહીં, દજાઈ જાય ને ફોડલા પડે ને એવું થાય ને કશું સમજે નહીં. એટલે શું કરે? એને પકડી દીવા નીચે દાજ્યો એટલે અનુભવ કરાવી દીધું એને. હવે મૂકી દેવાનું એટલે રમ્યા જ કરે. છેટો જતો રહે કે સાતો હું થાય આ અનુભવ તો આપણો એવો આ હું શુદ્ધાત્મા છું અનુભવ થયો. અને કેવી રીતે અનુભવ કહેવાય કે આ જગદીશભાઈ જુદા છે અને હું શુદ્ધાત્મા છું, એમાં શંકા નથી પડતી. નિશંક થયા. અને પાછું કોઈ વખત પાછું કોઈ અપમાન કરે ને તો એટલું બધું લાગે આ તો જગદીશભાઈ મને અડ્યું જ નહીં આ વખતે. તે અનુભવ વધતો જાય એનો. એટલે એ અનુભવ ટચ થઈ ગયો છે. જગદીશભાઈની અસર પોતાને થતી નથી, એ અનુભવની દશા કહેવાય. એટલે અનુભવ થાય છે બાવાને. એ બાવો મૂકો ને તમે પોતે જ અનુભવી. ત્યાં જ ગૂંચવાડો થાય છે. શેનો અનુભવ? શુદ્ધાત્માનો અનુભવ થાય છે. એ શુદ્ધાત્મા નહીં, અહંકાર જે હતો ને એ મૂળ આત્મા તો ભગવાન છેટો છે. તમે જ શું કહે હું જગદીશ છું, એ આત્મા કહેતો હશે કે વચ્ચે અહંકાર ઊભો થઈ ગયો કહેવાય. અહંકાર હા એ પાછો ફરે છે કે હું આ જગદીશ નહીં, હું તો શુદ્ધ આત્મા. અને એને અનુભવ થાય છે. જે બરફનો અનુભવ બરફને થતો હોય કે બરફથી છેટો હોય એને થાય, ગરમી બફાતો એને થાય ને, તે આ અહંકારને અનુભવ થાય છે. એટલે પછી પોતે સ્વરૂપમાં સમાતો જાય છે. અને એ અનુભવ ટચ થયો એટલે હવે પાછો ફરતો અહંકાર છે. પેલો ઊંધો જતો હતો એનાથી સંસાર ઊભો કરતો હતો, આ લઘુત્તમ અહંકારથી મોક્ષ થઈને ઊભો રહે.
એટલે અહંકારને જ અનુભવ થવાનો છે. એ અહંકાર એટલે જે હું જગદીશ માનનારો કોણ છે અત્યારે એ નહીં, પણ એ આપણે ડિસ્ચાર્જ અહંકાર કહીએ છીએ. ડિસ્ચાર્જ અહંકાર જુદો, આ જુદી વસ્તુ છે આખી. એટલે હું ને અનુભવ થાય છે. હું જે જગદીશ તરીકે વર્તતો હતો ને એ હું હવે આત્મા તરીકે આવવા માંડ્યો. મૂળ આત્મા તો એની જગાએ છે. એટલે હું જુદો પડ્યો, હું અહમ. એટલે હું છું જે કહેનારો છે ને બરાબર. એનું અસ્તિત્વનું ભાન તો જીવ માત્ર ને છે, પણ વસ્તુત્વનું ભાન નથી કે હું ખરેખર કોણ છું. એટલે પછી આરોપિત ભાવે લોકોએ આપ્યું જગદીશ એટલે માન્યું, એટલે અહંકાર ઊભો થઈ ગયો. એટલે હુંને ભાન થાય છે કે હું શુદ્ધ આત્મા છું મૂળ સ્વરૂપે. એટલે પ્રકાશ સ્વરૂપે જ અનુભવ, મતલબ એક પ્રકાશ સ્વરૂપ બરૂપ મૂકો, પણ એવું નથી. અત્યારે તો આપણે શુદ્ધ જ્ઞાન મળ્યું, 5 આજ્ઞારૂપી જ્ઞાન એ વાપરશો તો તમે આત્મામાં રહેશો. બરાબર. લક્ષ્મણ રેખા હોય છે ને, સીતાજીનું હરણ નહીં થાય. એ 5 આજ્ઞાના આધારે તમે શુદ્ધ આત્મા થયા છે. એ ફાઇલ કહો છો જગદીશભાઈને એટલે તમે શુદ્ધ આત્મા. અકર્તા વ્યવસ્થિત કરતા હું અકર્તા એટલે શુદ્ધ આત્મા. સંભાવે નિકાલ કરો જગદીશભાઈ રિલેટિવ એટલે શુદ્ધ આત્મા થાય. એટલે એના આધારે આજ્ઞાના આધારે તમે શુદ્ધ આત્મા. એટલે એમાં ક્યાંક ત્યાં અટકી જાય છે એવું લાગે છે. અને એ જે છે એ ગૂંચવાડો ત્યાં જ આવે ને. બાકી એ હવે મૂકો ને, આપણે હમણાં આજ્ઞા પાડીને ચાલવા માંડો. 5 આજ્ઞા કારણ પાડતી તમે વખતે જે મુંબઈ પહોંચવું છે તો અહીંથી તમે મુંબઈ કર્યા કરો કે મુંબઈ એટલે શું હશે ને કેવી રીતે હશે, એ તમે બેસીને સાચવો ટિકિટને, સામાન સાચવો, ટિકિટ સાચવો, ધીમે ધીમે ટ્રેન ઉતારે ત્યારે ઉતરશો ત્યારે બોમ્બે સેન્ટ્રલ જુઓ એટલે ઉતરવાનું. પછી બધું સમજાઈ જશે. શું બરાબર. જય એટલે શ્રી ગુચાવવાની જરૂર નથી. આપણે સમજી જવાનું કે ભાઈ આપણે આ સાચી ટ્રેન છે, આપણી સાચી ટિકિટ છે અને સાત રાઈટ ટાઈમ બેઠા છીએ અને આપણી રિઝર્વેશન સીટમાં કોઈ ડખો નહીં કરે આપણને. આમચી મુંબઈના રહેવાસીઓ એટલે કે મુંબઈ કરના પુણ્યોદય 2019માં પ્રાણ પ્રતિષ્ઠા થઈ નિષ્પક્ષપાતી ત્રિમંદિર મુંબઈ બોરીવલી ખાતે. ભારતના મુખ્ય 3 ધર્મ જૈન, વૈષ્ણવ અને શૈવનો સમન્વય આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં જોવા મળે છે. સમુદ્ર તટથી 300 ફૂટની ઊંચાઈ પર આવેલું આ ત્રિમંદિર પોતે જ એક પાવન પર્યટક સ્થળ બની ગયું છે. અહીં ભગવંતોના દર્શન કરતાં જ હૃદયમાં અનેરી શાંતિનો અનુભવ થાય છે. અહીં દરરોજ હજારો દર્શનાર્થીઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે. આપ પણ અવશ્ય પધારો. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.